હેલો એવરીવન, કેમ છો? મારી ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે અને જય શ્રી કૃષ્ણ મિત્રો. નમો બુદ્ધાય. તો આજે થઈ ગઈ છે 31મી જાન્યુઆરી અને સમય જતાં વાર નથી લાગતી. જલ્દી સમય છે ભાગતો જ જાય છે અને મારો બર્થડે હતો 26 જાન્યુઆરીએ અને અત્યારે 31મી જાન્યુઆરી થઈ ગઈ છે. તો ગેસ વોટ આજે શું છે? તો યસ ઓફકોર્સ મોસ્ટ ઓફ લોકોને ખબર જ છે ઇન્ડિયામાં, કારણ કે ઇન્ડિયાની અંદર છે એક દિવસ આગળ ચાલતો હોય છે. તો અહીં છે એ 31મી જાન્યુઆરી હજી થઈ છે અને ત્યાં છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ત્યાં પૂરી બી થઈ ગઈ એવું ગણો. તો એકચ્યુઅલી એવું છે કે 31મી જાન્યુઆરી એ મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. અમારી. તો ઓફકોર્સ આજે થોડું સેલિબ્રેશન કરીશું. લાઈક એકચ્યુઅલી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. સો અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી અને અમારી વેડિંગ એનિવર્સરી છે, એમાં એટલો બધો ગેપ નથી. થોડાક સમયમાં જ આવી જશે. એટલે એકચ્યુઅલી અત્યારે સેલિબ્રેશન કરવાનું નથી વિચાર્યું અમે, કારણ કે 26 જાન્યુઆરી અમે સેલિબ્રેશન કર્યું હતું. પછી અત્યારે પાછું 31મી જાન્યુઆરી આવશે અને જોયલનો બર્થડે બી આવે છે અને જોયલના બર્થડે પછી અમારી એનિવર્સરી આવવાની છે. તો બધું થોડાક ટાઈમમાં જ, શોર્ટ ટાઈમમાં આવી જાય છે સો ડે બાય ડે છે. સોરી, ફોન થોડો હલી ગયો. સો એકચ્યુઅલી એવું થાય છે કે શું છે કે ડેઈલી થોડા દિવસોમાં એક બે દિવસોમાં સેલિબ્રેશન કરવા જવું અને કેક કટિંગ કરવું એમાં મજા ના આવે. તો છે ને અમે એવું ડિસાઈડ કર્યું કે એન્ગેજમેન્ટ એનિવર્સરી છે ને, તો આજે હું તમને બતાવીશ મારી ટોટલી પૂરી એન્ગેજમેન્ટ અને અમે એન્ગેજમેન્ટમાં શું પહેર્યું હતું મેં અને હું કેવી લાગતી હતી, અમે કેવા ફોટોશૂટ કરાવ્યા હતા. સો મારી એન્ગેજમેન્ટના ફોટો છે એ હું તમારી સાથે શેર કરવાની છું આ વિડીયોમાં, કે એન્ગેજમેન્ટના ફોટોશૂટમાં હું કેવી લાગતી હતી એન્ડ કૌશલ કેવા લાગતા હતા. તો જોઈ અને પછી મને છે કમેન્ટ્સની અંદર ચોક્કસથી જણાવજો કે તમને મારો લુક ગમ્યો હતો કે નહીં. અને મારી માટે છે ત્યાંથી બી અમારી તરફ એવું હોય છે કે એન્ગેજમેન્ટની અંદર છે ને સાથે બધી વસ્તુઓ તો આવે જ તે, અને ગોલ્ડ બી આવે અમુક વસ્તુ, અને સેકન્ડ થિંગ કે ચણિયાચોળી આવે છે. તો ચણિયાચોળી છે એ સરસ આવ્યા હતા. તો હું એ ચણિયાચોળી પહેરીને બી મેં ફોટોશૂટ કરાવ્યું છે, મેં ને કૌશલે. તો મને ચોક્કસથી કમેન્ટ્સમાં જણાવજો કે હું એમાં કેવી લાગી રહી છું અને તમને બંનેમાંથી કયા ચણિયાચોળીમાં હું વધારે સારી લાગી રહી છું એ મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. તો હું તમને છે એ મારા ફોટો છે બધા એ શેર કરી રહી છું આ વિડીયોની અંદર. તો તમે જોજો અને યસ ઓફકોર્સ એન્જોય કરો આ વિડીયો. અને મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે એ તમે જો ત્યાં સુધી, અને ફેમિલી મેમ્બર્સના બી થોડો ફોટોસ છે એ હું શેર કરીશ. તો આજે છે એ એટલું બધું કંઈ હું સેલિબ્રેશન તો નથી કરવાની, અને આજે કુકિંગમાં બી મેં હજી ડિસાઈડ જ નથી કર્યું, કારણ કે આજે કૌશલને રજા બી નથી એકચ્યુઅલી. સો થોડી નીંદર આવે છે, બપોર થઈ ગઈ છે એકચ્યુઅલી. સવારે મને ટાઈમ નહોતો રહ્યો વ્લોગ શરૂ કરવાનો, તો હું અત્યારે બપોરે વ્લોગ શરૂ કરી રહી છું, કારણ કે જોયલ છે સવારની હું એમાં જ હતી, થોડો ટાઈમ નહોતો રહ્યો અને કૌશલને બી જવાનું હતું. સો એ બધામાં હતી હું. એટલે અત્યારે છે જોયલ છે થોડી વાર સૂઈ ગઈ છે, તો મને થયું કે ચલો આજે હું વ્લોગ બનાવું અને મારી એનિવર્સરીના ફોટોસ છે, મારી એનિવર્સરીનું ટોટલી બધું હું તમારી સાથે શેર કરીશ મિત્રો. તો એન્જોય ધીસ વિડીયો એન્ડ માય એન્ગેજમેન્ટ એનિવર્સરી ફોટોગ્રાફ. If you're reading this now, odds are I've already left town. A few cities in between the new skyline where I'm looking down. A few empties on the floor and a note on the door of your house. And this silence reminds me of what's left behind.
this feeling to go. If you're reading this now, please remember the good times we had. Don't forget about the moments we tried, we cried, or we laughed. There's a good chance our paths will eventually meet up somehow. Just know I had good reason to go if you're reading this now. I spent too many nights with the lights out, replaying this scene where we share the same space, the same beautiful place in my dreams. And I kick at the walls, I keep tripping on old memories. And I try to sing along to the song on this old record machine, but I can't get the words to come out right. I forget this whole melody. If you're reading this now, know I'm wondering how things will be if I bump into you or the things that you do when I leave. There's a million little things that I'll miss. Just know that somehow you don't need another reason to leave me if you're reading this now. I'm a long ways away, but you're safe, and I know you're better off this way if you're reading this now. Reminiscing of good old days, remembering to forget all the bad ones. I remember when college seemed so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? Life's all about balance, and real love takes practice. We know accidents happen, but my love's on purpose. Reciprocate the feeling. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય મારી એન્ગેજમેન્ટ એનિવર્સરીનો, તો મને કમેન્ટ્સમાં વિશ કરી દેજો ચોક્કસથી, અને લાઇક બી કરી દેજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ છે એ તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે, એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય.